નમસ્કાર, સૌને નવા વર્ષની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન. એ સાથે જ આ માસે એટલે કે 2024ના દીપોત્સવી અંકનું ભાવેશભાઈ મીરાણીજીએ ખૂબ ઉત્કૃષ્ટ આયોજન કર્યું છે. તમને સૌને કહેતા આનંદ થાય છે કે સુંદર મજાના મુખપૃષ્ઠ સાથે તમે જોઈ રહ્યા છો કે રાધા અને કૃષ્ણ બંનેની જે અમિટ છાપ છે એ આ અંકમાં એમણે સુંદર મજાના કાષ્ટથી અલંકૃત કરી છે અને દિવાળીનું આ વિશેષાંક કહી શકાય એ પ્રમાણેનું આ સુંદર મજાનું સર્જનહારનું મુખપૃષ્ઠ તૈયાર કર્યું છે. માટે ભાવેશભાઈ મીરાણીજીને અઢળક શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન સૌને. આ અંકમાં સુંદર મજાના દર માસમાં તમે જોશો કે જીવન વિષયક અને મૂલ્યવર્ધક એવા આર્ટિકલો છપાતા હોય છે અને વિવિધ લેખક અને લેખિકાઓના કલમથી આ સર્જનહાર મેગેઝિન છે એ રડિયાત થાય છે અને સુંદર મજાનો ઓપ દર મહિને આપે છે એવા ભાવેશભાઈ મીરાણીજી કે જેઓ સુંદર મજાના નિયમિત એક માસ પર્યંત સુંદર મજાના ટોપિકો સાથે આપણી વચ્ચે આવી જાય છે અને સુંદર મજાનું આ મેગેઝિન પ્રગટ કરે છે. તો કહેવાયું છે ને કે શ્રી કૃષ્ણ અહીં પ્રતીક રૂપે છે. તો શ્રી કૃષ્ણ માટે કહેવાયું છે અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિર અખિલમ મધુરમ, કે સુંદરતા જેના સર્વાંગે છે તથા સૃષ્ટિના કણે કણમાં છે એવા સુંદર આપણને એક દ્રષ્ટિ અને સૃષ્ટિ કેળવતા આપણને મુખપૃષ્ઠ દેખાઈ રહ્યું છે અને પ્રેમનું પ્રતીક એ કૃષ્ણ અને રાધાનું અહીં અંકિત કર્યું છે અને આપણું જીવન પણ પ્રેમમય, કરુણામય તથા પ્રસન્નતામય અને તંદુરસ્તમય બને એવી શુભેચ્છાઓ મીરાણીજીએ આ અહીંયા મુખપૃષ્ઠમાં જ ઘણું બધું કહ્યું છે. જેટલા અર્થો આપણે લેવા હોય એટલા લઈ શકીએ છીએ. એ સુંદર મજાના અંકન સાથે પુનઃ મીરાણી સરને હું આભાર માનીશ અને અમને સૌને સુંદર મજાના એક સર્ટિફિકેટ સાથે, પ્રશસ્તિ સાથે અમને આ વર્ષે અંકિત કર્યા છે. તો તહેદિલ હું આપનો આભાર માનું છું અને દર મહિનામાં આપણે આ રીતે પરોક્ષ રીતે સૌ મળતા રહીએ છીએ અને યુટ્યુબની કલમે આપણે આ સર્જનહાર મેગેઝિન જે